માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તથી ખળભળાટ. માળિયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન આશિષભાઈ લાડાણી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. માળિયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન આશિષભાઈ 1 વર્ષથી પ્રમુખ પદેના હોદ્દા પર કાર્યરત છે. નયનાબેન લાડાણી સામે તેમના જ પક્ષના ભાજપના તાલુકા પંચાયતના 17 સભ્યોએ પોતાની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત કરી ટીડીઓને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મરસરી દ્વારા જણાવાયું છે કે તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન લાડાણી ઘણા લાંબા સમયથી તાલુકા પંચાયતની કચેરીમાં આવતા નથી અને કોઈના કામ પણ કરતા નથી, જેથી તાલુકા પંચાયતના સભ્યોમાં ખૂબ જ અસંતોષ ઊભો થયો છે. આજરોજ માળિયા હાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નયનાબેન આશિષભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના 17 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે. સાહેબ, કેટલા સભ્ય હતા, કેટલા વિરોધમાં પડ્યા અને કેટલા ગવરમાં પડ્યા? ટોટલ 20 સભ્યો છે, એમાંથી 17 સભ્યો દ્વારા હાલ આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે. હું માળિયા હાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મસરીભાઈ યાદવ આજરોજ નયનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી, તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી, જેમના અસંતોષના કારણોસર અમારા માળિયા હાટીના તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળિયા હાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવેલ છે.